જય માં મમ્મી, આપણે જઈએ છીએ ગાડી લોડિંગ કરવા. જોઈએ હવે ક્યાંનું લોડિંગ થાય. તમે જોજો ભાઈ, આગળ કહેજો કે મામા તમારો વિડીયો આવી ગયો. આ ભયજનક જનાવર જાય છે ભાઈ, ભયજનક. આપણા ભેગા શંકરભાઈ હાલે છે. શંકરભાઈ ક્યાં હાલશું ખબર કાંઈ નથી. રોડમાં ક્યાં ગાડી પહોંચાડે ભાઈ ભરવા જઈએ માંડવી. હવે શું ભરી દે કા, તમે જોતા રહેજો. તો ભાઈ આપણે ગઢસીસા પહોંચી આવ્યા છીએ. ગઢસીસા તો ભાઈ આપણે ઘાટો કરાવી લીધો છે. જઈએ છીએ લોડિંગ કરવા. શ્રી રાજેશ્વરી ઘાટો છે ભાઈ, માંડવીથી પહેલાં આપણે ગઢસીસા રોડમાંથી 10,850 ખાલી વજન આવ્યું છે. હવે જોઈએ રાયણ બાજુ રિટર્ન જઈએ છીએ પાછા. તો ભાઈ આપણે અહીંયા ગોડાઉન કને આવી ગયા છીએ લોડિંગ કરવા. જોઈએ હવે કેટલી વારમાં લોડ કરી દે. આ છે ખજૂરનો સ્ટોક. ભાઈ આપણે લાગીએ ભૂખ, ખાઈએ ખજૂર. કાં શંકરભાઈ? ખજૂર ખાઈએ. ખજૂર ખાઓ, મોટા થાવ. ઠંડી છે ને, થોડી ગરમી આવે ને વધારે. તો ભાઈ રોજડો જોવા મળ્યો. જો આપણે ગાડી લોડિંગ કરે ત્યાં કનેથી હું આમે હતો રોજડો. સામે જો આપણે ગાડી લોડ કરવા આવ્યા ત્યાં નીલ ગાય દેખાણી. રોજડો રોજડો. તો ભાઈ આપણે વજન આવ્યો 20,220. જો બધા બક્કી સંખ્યામાં આવ્યો ભાઈ. શંકરભાઈને હવે કાંચ સાફ કરી લઈએ. માતાજીને મનાવી લીધું છે. જય માતાજી. આજે મુહૂર્તમાં જઈએ છીએ. એક ફેરો માર્યો હતો પણ એવું ફેરા મજા ના આવી. જોઈએ કાંટો કરાવી નીકળીએ માંડવીથી. તો ભાઈ આપણે રાતે નીકળ્યા હતા એટલે અત્યારે પહોંચ્યા છીએ માલવણ કરીને. શંકરભાઈ આખી રાત ગાડી આખી જવામાં. આખી રાત એટલે 1-2 વાગ્યા સુધી તો જાગતો જતો જ વખત. 1 વાગે આપણે ઇન્સ્ટામાં વિડીયો નાખેલો છે એટલે 1:10 મિનિટે જાગતો હતો. પછી 12:30 સીટમાં બેઠો હતો પણ એટલે તમે તો જોકો ખાઈ લીધો હતો પણ તો ઉઠતો હતો ને. હું છે આજે શંકરભાઈ કે આજે ટાલપત્રી નથી બાંધાણી. તો હું કીધું મામુની ગાડીમાં ભાઈ ટાલપત્રી આવી જ બાંધેલી હોય ભાઈ. હાલો પૂના ભાઈ. તો આપણે વિરમ ગામ કને પહોંચીએ છીએ. વિરમ ગામ ભાઈ. જોઈએ હવે આગળ થોડો ગાડીમાં કામ કરાવવાનો છે. મારા વાલા અમને ટાંકી ફૂલ કરી દો. ડીઝલનો ટેન્ક જાય છે. ટ્રેન ભાઈ, ટ્રેન જાય છે ડીઝલની. એક ટાંકી અમને ફૂલ કરી દો મારા વાલા કલેજા ભાઈ. તો આપણે સાણંદ બાયપાસમાં પહોંચી આવ્યા. સાણંદ ભાઈ, ભાઈ સાણંદનો નજારો ભાઈ. જો બાપો બેઠા છે ચા લઈને. ભાઈ એક કપ મોકલાવો ચા ભાઈ. આપણે સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા છે. શું કહે છે ભાઈ ધ્રુવભાઈ? મજામાં છે ને? હા ધ્રુવભાઈ આપણે કીધું મામા ચા પીતા જાઓ. આપણે ચા પીવા ગયા છીએ ભાઈ. ભલે ધ્રુવભાઈ, બીજી ફેરા મળશું. જય સિયારામ. જય સિયારામ, જય માતાજી. તો ભાઈ આપણે નોબલ હોટલે પહોંચી આવ્યા છીએ. નોબલ હોટલ ભાઈ સામે દેખાય છે શાંતિપુરા સર્કલ વાળો પુલિયો. આપણે જવો છે ડ્રાઈવર સાઈડ ભાઈ. રિંગ રોડ ઉપર એક્સપ્રેસ ચડાવવાનો છે ભાઈ. શાંતિપુરા સર્કલ આવી રીત્યો આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ ભાઈ. ડ્રાઈવર સાઈડ જો મારુતિ વાળાને ઉતાવળ ભાઈ. ભાઈ નીકળી જાઓ ભાઈ, અમને કાંઈ ઉતાવળ નથી ભાઈ. તો રિંગ રોડ ટોલ નાકો આવી ગયો ભાઈ. ટોલ ભરો ને આગળ જાઓ ભાઈ.
પૈસા તો એ લોકોને જ આપણે આપી દઈએ છીએ મહિનાના કાંઈ ને 40,000 થી 50,000 રૂપિયા આપીએ છીએ ભાઈ. એક હપ્તો ભરાઈએ ગાડીનો ખટારાનો હો ભાઈ. આરોન છે 16 કિલોમીટર, મુંબઈ 542, વડોદરા 109 ભાઈ. ભાઈ તો અમદાવાદની ટ્રાફિક ભાઈ, ટ્રાફિકમાં હેરાન થઈ જઈએ ભાઈ, શું કરીએ. નાનકડા વાહન બહુ વધી ગયા ભાઈ. રિંગ રોડ તો ભાઈ આપણે સબસ્ક્રાઈબર ભેગા થયા છે અમદાવાદ અસલાલી સર્કલ પાસે. હવે ભાઈ ટેમ્પો હું ઊભો રાખી નહીં કે મામુની ગાડી ઊભી, હાલો મુલાકાત લેતા આવીએ. ભાઈ કેમ છે? મોજમાં? હા મોજમાં હો. મોજમાં રહેવું, લોજમાં ખાવું ને હોજમાં નાવું ભાઈ. ઓકે આપણે અસલાલી સર્કલ ખાતે પહોંચી આવ્યા છીએ. અસલાલી ટ્રાફિક ચાલુ થઈ ગઈ ભાઈ થોડી થોડી. જો ગાડી ભાઈ અમદાવાદ તો ભાઈ આપણે હાથીજળ સર્કલ કરીને પહોંચવા આવ્યા છીએ. અમદાવાદ રિંગ રોડ હાથીજળ સર્કલ ભાઈ. હા મસ્તીનો વિવો આવે છે ભાઈ. અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે. આપણે નીચેથી ખાલી સાઈડ લેવાની છે ભાઈ. ભાઈ આ વડોદરા છે 30 કિલોમીટર. એક લાગી છે ભૂખ, ખાવું આજે ભૂખ બહુ લાગી છે ભાઈ. સવારથી ખાધું કાંઈ નથી, બીજું કાંઈ ભાઈ. ચા પીધી છે નકરી. ભાઈ આપણે એક્સપ્રેસ ટોલ નાક ઉતરીએ છીએ, હવે પહોંચી આવ્યા છીએ વડોદરા. ભાઈ હવે આપણે વડોદરા પહોંચવા આવ્યા છીએ. જમી લઈએ. વાગી ગયા છે ઘણા, 3 વાગી ગયા છે. શંકરભાઈને ભૂખ લાગી હશે. ભૂખ લાગી છે ભાઈ. મને લાગી છે. મારું કાંઈ વ્યસન નહીં, ખાવાનું ખાલી 4 ટાઈમ. મારું કાંઈ નથી, ખાલી મને જે આવે એ જમી લઉં. આપણે 4 ટાઈમ જમવાનું. ભાઈ વડોદરાની મોજ. વડોદરા ભાઈ હવે ક્યાંક જમી લઈએ. હોટલ આવે એટલે જમવાની ભૂખ લાગી છે બહુ. જોઈએ વડોદરા તો પાર થવા આવ્યું છે. આગળ હોટલ આવે છે કાઠિયાવાડીની, ત્યાં જમી લઈએ. ભાઈ વાગે છે 3 ને આપણે કાઠિયાવાડી હોટલે જમવા આવી ગયા છીએ. જોઈએ અહીં જમી લઈએ. લાગી છે ભૂખ. સવારના કાંઈ નથી ખાધું, ખાલી ખાધી છે ખજૂર. વડોદરાથી આગળ બાયપાસમાં તો ભાઈ રોટલી ને શાક આવી ગયો છે. હા શંકરભાઈ, રોટલી ને શાક આવી ગયો ને? જમી લેશું ને હવે? 2 શાક, કચુંબર, છાસની થેલી. જો ભાઈ વડોદરાનો માહોલ, ભાઈ માહોલ. જમી કરી નીકળી ગયા છીએ. જમવાની મજા આવી ગઈ ભાઈ. તો ભાઈ લિફ્ટનો આપણે ચોકીડા સ્વિચવાળો ખરાબ થઈ ગયો છે. આપણે કામ કરાવીએ છીએ. જ્યાં સ્વિચ આવતો હતો પહેલાં કંપનીનો, ત્યાં કને ખરાબ થઈ ગઈ છે એટલે કામ ચાલુ છે અત્યારે. તો ભાઈ ગેટનો સર્વિસનો ચાલુ છે.